એક વખત એક ગરીબ ખેડૂત એક નાના ગામમાં રહેતો હતો. તે રોજ સવારે વહેલી તકે ઉઠી ખેતરમાં કામ કરવા જતા. તેના પાસે બહુ ભોબક રીતે જમીન હતી, પરંતુ તે ખૂબ મહેનત કરે છે. છતાં, પરિણામે ફક્ત જથ્થોનો દાણો જ મળતો હતો, જેના દ્વારા પોતાની કુટુંબનું ભરણપોષણ કરવાની તકલીફો આવી રહી હતી. એક દિવસ, તેણે વિચાર કર્યો કે, શું આ રીતે જીવી શકો છો? તો તે એક માને છે અને પોતાને બીજા રસ્તાઓ શોધવા માટે શરૂ કરે છે. કંઈક દિવસો પછી, તે ગામમાં આવેલા એક માન્ય વ્યક્તિની મુલાકાત લે છે, જેમણે તેને ખેતીના નવી ટેકનિક અને મહેનતના પરિપ્રેક્ષ્યમાં મદદ કરવાની વાત કરી. તે વ્યક્તિએ ખેડૂતને ખેતી માટે નવો પદ્ધતિ બતાવ્યો, જેમાં મકાન અને પાકની કાળજી રાખી વધુ ઉત્પાદન થઈ શકે. આ પદ્ધતિને અપનાવતા, ખેડૂતે દર વર્ષે વધુ અને વધુ ફળ આપેલા પાકોથી ખાલી જરૂરી આહાર જ નહીં, પરંતુ ગામના અન્ય ગરીબ લોકોની પણ મદદ કરવાની સ્થિતિ મેળવી. સમયાંતરે, તે ખેડૂત સારો ઉદાહરણ બની ગયો. તે બતાવતો હતો કે, સાચી મહેનત, યોગ્ય માર્ગદર્શન અને શ્રમથી કોઈ પણ વ્યક્તિ ગરીબીથી બહાર નીકળી